નમસ્કાર. એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર. મિત્રો, આજના ટોક શોમાં એક વિષય એવો છે કે જેનાથી દરેક ગુજરાતીઓને ચિંતા અચૂક થાય. કારણ કે ગુજરાત હંમેશા અગ્રેસર રહેલું છે અને અગ્રેસર રહેવામાં માને છે. તેના વિકાસની વાતો પણ દેશ દુનિયામાં થઈ રહી છે અને દુનિયા સુધી તેની ગાથા પણ પહોંચી રહી છે. પરંતુ આજે વાત કરવી છે શિક્ષણની. શિક્ષણની વાત એટલા માટે કરવી છે કે કેન્દ્ર સરકારના પરખ રિપોર્ટમાં એક એવો ખુલાસો થયો છે જેનાથી દરેક ગુજરાતીનું માથું શરમથી ઝૂકી જાય. તેનું કારણ એ છે કે કરોડો રૂપિયાના આંધણ પછી પણ શિક્ષણ ક્ષેત્રે, ખાસ કરીને પ્રાથમિક શાળામાં શિક્ષણનો જે અત્યારે હાલ તદ્દન અભાવ જોવા મળી રહ્યો છે, કથળતી સ્થિતિ વિશે ચર્ચાઓ થઈ રહી છે, ત્યારે આ કેન્દ્ર સરકારનો જ રિપોર્ટ છે અને આપને જણાવવાની જરૂર નથી કે કેન્દ્રમાં પણ જે સરકાર સત્તાધીશ છે તેની જ અને તે જ પક્ષની સરકાર ગુજરાતમાં પણ છે. પરિસ્થિતિઓ બદલાઈ રહી છે, પરંતુ શિક્ષણ અંગેની પરિસ્થિતિ કેમ નથી બદલાતી? સવાલ અનેક છે. સુરતના મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સિલર અને શિક્ષણ સમિતિના સભ્ય તથા આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા રાકેશ હીરપરા મારી સાથે જોડાઈ ચૂકેલા છે. તેઓ પોતે શિક્ષણવિદ છે અને આ વિષય પર ખૂબ સરસ રીતે તેમનું સંશોધન પણ રહેલું છે. તેમની પાસે ચોંકાવનારા જે રિપોર્ટ છે તે પણ છે. આજે વાત કરીશું રાકેશભાઈ શિક્ષણ વિશેની અને ગુજરાતના કથળતા શિક્ષણ વિશેનો જે રિપોર્ટ આવેલો છે અને કેન્દ્ર સરકારનો જ છે, એમાં કોઈ બહારની કોઈ એજન્સીનો નથી. શું કહેવું છે આપનું? હેલો. હા, બરાબર વાત છે. તો ખૂબ ગંભીર બાબત છે તમે કીધી એમ કે આપણે ધીરે ધીરે આ વાતચીતમાં એને આગળ વધારે એવા વિષયને ખોલીશું. પણ વસ્તુ આખી હું એવું કહું છું કે કોઈ રાજકીય પાર્ટી તરીકે નહીં, પણ ગુજરાત અને દેશની ચિંતા સેવતા તમામ નાગરિકોએ આ વિષયને ખૂબ ગંભીરતાથી સમજવા જેવો છે. તમે ભારતીય જનતા પાર્ટીના સમર્થક હોય તોય કોઈ વાંધો નથી, પણ મારું કહેવાનું એમ છે કે ભારતીય જનતા પાર્ટીના સમર્થકો અને એના મતદાતાઓના બાળકો પણ આ જ ગુજરાતની શાળામાં ભણે છે. અને આ જે રિપોર્ટ પરખ આવેલો છે એ ઘણી વખત આપણને છાપામાં પ્રાઇવેટ શાળામાં ભણતા વાલીઓને એવું થતું હોય તો આ તો બધું સરકારી રિપોર્ટ છે, આપણું બાળક તો 1.5 લાખ ફી ભરાઈને આપણે ભણાવીએ છીએ. તો એવું નથી. આ વસ્તુને સમજજો વાલીઓ. આ પરખના રિપોર્ટમાં જે જીગરભાઈએ વાત કરી એમાં પ્રાઇવેટ શાળા પણ આવી ગઈ કે જેમાં તમે 1.5 લાખ રૂપિયા આપીને તમારા બાળકને ભણાવો છો ને, એ શાળાનો પણ આ રિપોર્ટ છે. તો અહીંયા પેલો રાહત ઇન્દોરીનો શેર છે એના જેવી વાત છે કે લગેગી આગ તો આएंगे घर कई जद में, यहाँ पे सिर्फ हमारा मकान थोड़ी है. એટલે એવું નહીં માનતા કે અહીંયા સરકારનો વિરોધ કરતા લોકોના બાળકોનો જ રિપોર્ટ છે. આ રિપોર્ટ ગુજરાતની તમામ શાળાઓનો, ભારતની તમામ શાળાઓનો અને તમામ પ્રકારની શાળાઓનો છે. પ્રાઇવેટ, અર્ધ સરકારી, સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ, તમામ. એટલે વિચારજો. સરકારના મંત્રીઓ સાથે કોઈ મિત્રો ગરોબો ધરાવતા હોય તો સરકારના મંત્રીઓને પણ કહેજો કે ભાઈ અમે તમને મત આપીએ છીએ, અમે તમને ફંડિંગ આપીએ છીએ, અમે તમને સમર્થન કરીએ છીએ, શેરીઓમાં સમર્થન કરીએ છીએ, સોશિયલ મીડિયામાં સમર્થન કરીએ છીએ. આ તે કેવું શિક્ષણ અમારા બાળકો માટે તમે બનાવ્યું. એક સમયે આપણે ગર્વ લઈએ છીએ કે વલ્લભી જેવી વિદ્યાપીઠમાં વિદેશમાંથી બાળકો અહીંયા ગુજરાતમાં શિક્ષણ માટે, ભણવા માટે આવતા, એનો આપણે ગર્વ લઈએ છીએ. ગુજરાતના શિક્ષણવિદોએ ગીજુભાઈ બધેકા, નાનાભાઈ ભટ્ટ, મનુભાઈ પંચોળી જેવા શિક્ષણવિદોએ આખા દેશને ગુજરાત શિક્ષણ વિશેની દિશા બતાવી છે. મહાત્મા ગાંધીએ જે બુનિયાદી તાલીમને શિક્ષણ વિશે જે પ્રયોગો કર્યા, સૌથી સફળ પ્રયોગો ગુજરાતમાંથી દેશમાં આકાર પામ્યા છે. તો એ ગુજરાતની સ્થિતિ જ્યારે દેશના સૌથી ખરાબ શિક્ષણ ધરાવતા 10 રાજ્યોમાં થાય ત્યારે દરેક દેશપ્રેમી નાગરિકે, દરેક ગુજરાત પ્રેમી નાગરિકે ચિંતન કરવું જોઈએ, ચિંતા સેવવી જોઈએ. આ ચિંતા માત્ર વિપક્ષની નથી, ચિંતા માત્ર વિપક્ષના ખોટા આરોપ પ્રત્યારોપ નથી. આ કેન્દ્ર સરકારનો પોતાનો રિપોર્ટ છે. અને માત્ર 28 આપણે કેન્દ્ર શાસિત પ્રદેશો કરતા પણ પાછળ છીએ, એ તો વિચારવું જોઈએ. કેન્દ્ર શાસિત પ્રદેશમાં તો એક સરકાર રૂલ કરતી હોય, એડમિનિસ્ટ્રેટર દ્વારા રૂલિંગ થતું હોય. અહીંયા તો કેટલા સ્તરની સરકારો છે. પંચાયત, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા, સાંસદ,
કેટલા પ્રકારની સરકારો અહીંયા શાસન કરે છે, એ પછી આપણી આ પરિસ્થિતિ છે. પ્રતિ બાળક દીઠ લાખો કરોડો રૂપિયાનો આપણે પ્રતિ બાળક દીઠ દર વર્ષે લગભગ 50,000, 60,000 રૂપિયા, 40,000 રૂપિયાનો ખર્ચ કર્યા પછીની આ પરિસ્થિતિ છે. ખૂબ વિચારવા લાયક છે. ખૂબ ગંભીરતાથી આપણે જેમ જેમ તમે કહેતા જશો એમ આપણે આ વિષયને વધારે ખોલી. રાકેશભાઈ, જી ભાઈ. સૌથી પહેલા તો એ સમજવું છે કે આપ મહાનગરપાલિકા સાથે જોડાયેલા છો, પ્રજાના પ્રતિનિધિ પણ છો, અને સુરત જેવા મહાનગરપાલિકા કે જે ડાયમંડ સિટી તરીકે ઓળખાય છે, તેનો ઉદ્યોગ પણ કાપડ ઉદ્યોગ પણ જ્યારે દેશ દુનિયામાં પહોંચ્યો અને અન્ય ઉદ્યોગો પણ છે અને ગુજરાતનું ગૌરવ લઈ શકાય એવી સિટી પણ છે. આ સિટીના જ્યારે તમે એક પ્રતિનિધિ તરીકે પહોંચતા હો છો કોર્પોરેશનની મીટિંગમાં, શિક્ષણ સમિતિની મીટિંગમાં, ત્યારે મારે પ્રાથમિક રીતે સમજવું છે કે ખરેખર સુવિધાઓ કેવી છે, ખાસ કરીને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓની. મહાનગરપાલિકાની અત્યારે હું એવું માનું છું કે આપણે એક સુરતને એક મોડેલ, ધારો કે ગુજરાતમાં ઓલમોસ્ટ 9 થી 10 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિઓ છે, એમાંથી મેજર 2 શિક્ષણ સમિતિઓ છે. એમાં એક અમદાવાદ લઈ શકાય અને એક સુરત લઈ શકાય. એમાં સુરત અને અમદાવાદમાં ઓલમોસ્ટ સરખા બાળકો જ ભણે છે, એક સરખી શાળાઓ છે. એટલે આપણે, મારી તમામ મિત્રોને એ વિનંતી છે, દર્શક મિત્રોને, કે સુરતને તમે જ્યારે વાત સાંભળો છો તો ખાલી સુરત એવું નહીં સાંભળતા. અમદાવાદમાં આ જ પરિસ્થિતિ છે, રાજકોટમાં આ જ પરિસ્થિતિ છે, વડોદરામાં પણ આ જ પરિસ્થિતિ છે. તમારું બાળક જે શહેરમાં ભણે છે એ શહેરની સરકારી શાળાની આ જ પરિસ્થિતિ છે. તો આપણને ઘણી વખત એવું લાગે કે શહેરોની પરિસ્થિતિ વધારે સારી હશે, પણ હું વાલીઓને અને જીગરભાઈ તમને જણાવું કે જો કોઈ વાલીને એવું લાગતું હોય તો મારી સાથે આવે. હું એમને આજે પણ આ સુરત શહેરમાં એવી શાળા બતાવી શકું કે જે માત્ર 1 શિક્ષકથી ચાલતી હોય, જે માત્ર 2 શિક્ષકથી ચાલતી હોય, કે જે માત્ર 3 શિક્ષકથી ચાલતી હોય. એવી શાળા હું આજે પણ આ સુરતમાં તમને બતાવી શકું. એવી શાળા આ સુરતમાં બતાવી શકું કે જેમાં ચોમાસામાં છત ઉપરથી પાણી ટપકતું હોય. એવી શાળા તમને આ સુરતમાં બતાવી શકું કે જેમાં બાળકો ખુલ્લામાં મધ્યાહન ભોજન દરરોજ લેતા હોય. એવી શાળાઓ તમને આ સુરતમાં આરામથી બતાવી શકું. તો આ પરિસ્થિતિ આઝાદીના 80 વર્ષે સરકાર વિકાસનો સપ્તાહ ઉજવી રહી છે. એ સપ્તાહમાં પણ આ પરિસ્થિતિ યથાવત છે. તમે ગઈ સામાન્ય સભામાં, હું પત્રકાર મિત્રોનો આભાર માનીશ કે એમણે ખૂબ સારું કવરેજ કર્યું. સપનાઓ ઓલિમ્પિક્સમાં મોકલવા માટેના સરકાર જોઈ રહી છે. દર વખતે અમારી સામાન્ય સભામાં એક જ વાત મોટા અવાજે કહેવામાં આવે કે આપણે તો ઓલિમ્પિક કક્ષામાં બાળકોને મોકલવાના છે, ઓલિમ્પિક કક્ષાના બાળકો તૈયાર કરવાના છે. હવે ઓલિમ્પિક શું છે ને એની સમજ નહીં. આ એ બતાવે છે કે તમને ઓલિમ્પિક સરકારી શાળા શું છે એની સમજ તો નથી જ પડતી, પણ આ બતાવે છે કે તમને ઓલિમ્પિક શું છે ને એની સમજ નથી પડતી. કે ઓલિમ્પિકમાં 1 સેકન્ડ, માઇક્રો સેકન્ડના ખેલ માટે 4 વર્ષ એક ખેલાડી તૈયાર કરે, છતાંય રનરઅપમાં બીજા નંબરે કે ત્રીજા નંબરે કે ચોથા નંબરે માઇક્રો સેકન્ડમાં વહી જાય. કે જે ખેલાડી 4 વર્ષ સુધી રિગરસ તાલીમ લે છે, એના ઉપર સરકાર એમની સરકારો ખૂબ ખર્ચો કરે છે. હાઈ પ્રોફાઇલ એમની પાસે કોચિસ હોય છે, એમની પાસે તમામ પ્રકારના ઇક્વિપમેન્ટ હોય છે, છતાંય માઇક્રો સેકન્ડના અભાવથી મેડલથી વંચિત રહી જાય છે. આ ઓલિમ્પિક છે કે જે આખા વિશ્વની પ્રતિભાઓ એક જગ્યાએ ભેગી થતી હોય. તમે શું ઓલિમ્પિકને સમજો છો? અને તુલના ઓલિમ્પિક સાથે કરે છે. પછી પૂછવામાં આવ્યું, હમણાં મેં ગઈ સામાન્ય સભામાં, તમારી પાસે સ્પોર્ટ્સના શિક્ષક કેટલા છે? તો કહો કે 400 શાળા ઉપર 50 સ્પોર્ટ્સના શિક્ષકો છે. 50 સ્પોર્ટ્સના શિક્ષકો છે 400 શાળા ઉપર, અને આપણે સપના ઓલિમ્પિકમાં જોવાના જઈએ છીએ. સેન્ટ્રલ ઝોનમાં અમારે આવેલી શાળાઓ પાસેથી હાર્ડલી 3-4 શાળાઓ પાસે રમતગમતના મેદાન છે. બરાબર, ખાલી સ્પોર્ટ્સના યુનિફોર્મ આપી દેવાની, સ્પોર્ટ્સના બોટ મોજા આપી દેવાથી ઓલિમ્પિક થોડું તૈયાર થઈ જવાનું છે. ઓલિમ્પિક ડે ટુ ડેની પ્રેક્ટિસ છે, ઓલિમ્પિક કલ્ચર છે, ઓલિમ્પિક એક આદત છે કે જે માણસના જીવનમાં રેગ્યુલર વ્યાયામ આવે, પોતાના બોડી ઉપર, પોતાના ડાયટ ઉપર, એટલી બધી વસ્તુ હોય એમ. તો ઠીક છે, મારે ઓલિમ્પિકની વાત નથી કરવી, મારે તો એટલી વાત કરવી છે કે દૈનિક જીવનમાં બાળકને વ્યાયામ મળી શકે કે કેમ. તો એક તરફ આ બધી વસ્તુની ઇતર પ્રવૃત્તિઓની વાત તો જરાક છોડી દઈએ. મુખ્ય વિષયના શિક્ષકોની હું જીગરભાઈ તમને વાત કરું ને, તો 1 થી 5 ધોરણની અમારે અહીંયા એ સ્થિતિ છે કે 1 થી 5 ધોરણમાં 2099 શિક્ષકોની જરૂર છે. એની સામે 387 શિક્ષકો ગુજરાતી ભાષામાં ઘટે છે. 102 શિક્ષકોની અંગ્રેજી ભાષામાં જરૂર છે. એની સામે માત્ર 25 શિક્ષકો કામ કરે છે અંગ્રેજીમાં. વિચારો, 102 ની સામે 25 કામ કરે છે, એટલે કે 25% કામ કરે છે. હિન્દી માધ્યમની સ્થિતિ તો સાવ ખરાબ છે. હિન્દી ભાષામાં 327 શિક્ષકોની સામે 44 શિક્ષકો કામ કરે છે. આપણે
ઘર ઘર સ્વદેશીનો નારો લઈને નીકળ્યા છીએ. આપણી સ્વદેશી ભાષાઓની આ હાલત છે, રાષ્ટ્રભાષાની આ હાલત છે. 413 મરાઠી શિક્ષકોની જરૂર છે, એની સામે માત્ર 18ની ઘટ છે. ઉર્દુમાં 372 શિક્ષકોની જરૂર છે, એની સામે માત્ર 38ની ઘટ છે. ઉડિયામાં 77 શિક્ષકોની જરૂર છે, એની સામે 34 શિક્ષકોની ઘટ છે. સૌથી ખરાબ હાલત હોય તો ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી છે. આપણે ઇતર પ્રવૃત્તિઓની, બાળકોને ચિત્રની, સંગીતની, વ્યાયામની, કળાની વાત દૂર જવા દઈએ. મૂળ પાયાનું શિક્ષણ આપવા માટે શિક્ષકો નથી. તો આપણે કયા આધારે આપણે વિશ્વગુરુ બનવાની? મારે કોઈ સરકારની ટીકા નથી કરવી. હું એક એવો વિપક્ષી સભ્ય છું કે જેને જ્યારે સમિતિએ સારા કામ કર્યા ત્યારે ખુલીને 10 વખત વખાણ કર્યા છે. સારું કામ છે, એના વખાણ કરવાના છે. સત્તાપક્ષ વિપક્ષ જેવું છે જ નહીં. જે છે રિયાલિટી છે, અને હું તો જે વાત કરું છું એ રિયાલિટી ઉપર વાત કરું. તો આ પરિસ્થિતિનો ભોગ માત્ર વિપક્ષના સમર્થકોને નથી બનવાનું, એમ સત્તા પક્ષના સમર્થકના બાળકોએ પણ આ પરિસ્થિતિનો ભોગ બનવાનું છે. કાલે જો સમાજનો વંચિત વર્ગ, પીડિત વર્ગ, શોષિત વર્ગે સારું શિક્ષણ નહીં લે, એને સારી રોજગારી નહીં મળે અને ગુનાખોરીમાં ચડશે, મજબૂરીમાં ચડશે, તો એનો ભોગ કોણ બનશે? સમાજનો કોઈ પણ વ્યક્તિ બનવાનો છે. તો સમાજના એક વ્યક્તિનું કર્તવ્ય છે કે એક પણ બાળક શિક્ષણથી વંચિત નહીં રહી જવું જોઈએ. તમારી સુરક્ષા માટે, સમાજનો જે પૈસાદાર વર્ગ છે એની સુરક્ષા માટે પણ જરૂરી છે કે તમામને સારું શિક્ષણ મળવું જોઈએ. જી રાકેશભાઈ, આપે આંકડા સાથે રિયાલિટી અથવા તો હું તો એમ કહીશ કે સત્તાધીશ અથવા તો સત્તા પર બેઠેલા જે કઈ પક્ષના જે લોકો છે તેને અરીસો બતાવવાનું કામ કર્યું. પરંતુ આપે એમ પણ કહ્યું કે એક શિક્ષક છે, બે શિક્ષક છે, કોઈક જગ્યાએ તો આચાર્ય અને શિક્ષક જે ગણો તે એક જ છે અને ક્લાર્ક પણ તે જ છે. આ સિવાય હું એક વાતનો ઉમેરો કરીશ. તેનો કદાચ ડિટેલમાં પ્રકાશ તમે પાડજો કે આ જે કે શિક્ષકો એક હોય, બે હોય, ત્રણ હોય કે માત્ર એક જ ક્લાર્ક હોય અને તે પણ વર્ગ શિક્ષક હોય, આ બધું કામ કરતા તેને એક બીજું પણ કામ કરવાનું છે. તે સરકારી આયોજનો જે થતા હોય છે તેનું કામ, ચૂંટણી પંચનું કામ કરવાનું, સરકારના જે કઈ ઉજવણી રૂપે જે કઈ કામ સોંપાતા હશે તે કરવાના, અને એ બધામાંથી સમય મળે તો બાળકને શિક્ષણ આપવાનું. આ વાત સાચી છે? જી, મેં કીધું ને, હું આપણે સ્ટેપ બાય સ્ટેપ આવશું, એટલે મેં આ વાત કરવાની બાકી રાખી હતી. જો હું લિસ્ટ લઈને બેઠો છું, લગભગ છેલ્લા 4 મહિનામાં લગભગ 120 દિવસ 4 મહિનાના થાય, એમાંથી આપણે શનિ રવિને બાદ કરીએ, કારણ કે સરકાર આ વખતે બેગલેસ ડે લઈને આવી છે. તો દર વર્ષે ઇફેક્ટિવલી દર મહિનાના 20 દિવસ આપણે ભણાવવાના ગણીએ તો આપણે 80 થી 90 દિવસ ભણાવવાના થાય ઇફેક્ટિવલી આ સત્રના. બરાબર, 7મો, 8મો, 9મો ઇફેક્ટિવલી 80 દિવસ થતા નથી, પણ છતાંય આપણે મેક્સિમમ 80 દિવસ લઈ લઈએ. તો મેં એક શાળામાંથી લિસ્ટ મંગાવ્યું હતું કે સરકારી, રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના સમિતિના પરિપત્ર મેળવીને તમારી પાસે કેટલું લિસ્ટ થાય છે. તો ઓલમોસ્ટ 40 પ્રવૃત્તિઓનું લિસ્ટ તો મારા હાથમાં છે. 40 પ્રવૃત્તિઓ, બરાબર. અને આ બધી પ્રવૃત્તિઓ એક દિવસીય પ્રવૃત્તિઓ તો નહીં હોય. અમુક પ્રવૃત્તિ 2 દિવસ ચાલતી હશે, અમુક 3 દિવસ ચાલતી હશે. હવે શાળા પ્રવેશોત્સવની પ્રવૃત્તિ હોય તો એ 3 દિવસની પ્રવૃત્તિઓ હોય, બરાબર. તો ઘણી બધી પ્રવૃત્તિઓ 3 દિવસ, 4 દિવસ. હું સહ અભ્યાસિક પ્રવૃત્તિઓનો બહુ મોટો સમર્થક છું કે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ હોવી જ જોઈએ. પણ તમે એની ટાઈમ ફ્રેમ તો નક્કી કરો. તમારી પાસે નક્કી કરો કે શાળામાં 8 તાસ છે, 6 કલાકનો સમય છે અને મારે 5 દિવસ ભણાવવાનું છે. તો એક અઠવાડિયામાં મારા શિક્ષક પાસે અને મારા બાળક પાસે 30 કલાક છે. 30 કલાકમાં મારે કેટલા સમય મારે એને મુખ્ય વિષયોનું શિક્ષણ અપાવવાનું છે, કેટલો વિષય સહ અભ્યાસિક પ્રવૃત્તિ કરાવવાનો છે, આનું એનાલિસિસ કરી અને પછી તમે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ આપો. આ સરકારી પરિપત્રો કરો. તમારું આ એનાલિસિસ કરવા માટે તો સરકારમાં આટલા લેયર બનાવેલા છે કે શાળા કોણ છે તો શાળાની ઉપર સીઆરસી તમે મૂકેલા છે, સીઆરસી ની ઉપર યુઆરસી મૂકેલા છે, કેળવણી નિરીક્ષકો મૂકેલા છે, ડાયટ મૂકેલા છે, એની ઉપર જિલ્લા સ્તરે ડીઈઓ ને એ બધા મૂકેલા છે. ડીઈઓ ની ઉપર અલગ પ્રકારના અધિકારીઓ છે, એની ઉપર અલગ પ્રકારના અધિકારીઓ છે, જોઈન્ટ સેક્રેટરી છે, સેક્રેટરી છે, પ્રિન્સિપલ સેક્રેટરી છે, સરકારી વિભાગ સચિવ છે. તો આ બધાનું કામ શું છે? એ બધા વર્ગખંડમાં નથી જતા ને. વર્ગખંડમાં તો એક શિક્ષક જાય છે ને, તો બાકીના મિત્રોએ તો આ જ તો એનાલિસિસ કરવાનું છે ને કે એક શિક્ષક વર્ગખંડમાં વધુ ને વધુ સમય આપે છે, પ્રવૃત્તિઓ હું મોકલું છું, એ કેટલા કલાકમાં થાય છે. 4 વખત નિબંધ સ્પર્ધાઓ કરવાની, 4 વખત વક્તૃત્વ સ્પર્ધા કરવાની. સરકારને મન થાય કે અમારા સરકાર ઉપર આ હુમલો થયો છે અને સરકાર એનો હુમલાનો બાળકો ઉપર ઉપયોગ કરવાનો છે, એટલે સરકાર પરિપત્ર કરી દે કે આવતીકાલે આ દિવસની ઉજવણી કરવાની છે. બરાબર, અમદાવાદમાં હુમલો થયો બાળક ઉપર, હું કહું સારી વાત છે, સરકારે પ્રોગ્રામ કાઢી દીધો કે મારી શાળા મારું સ્વાભિમાન કરીને 3 દિવસનો પ્રોગ્રામ કરો. અરે શાળા સ્વાભિમાન જ હોય એટલે તો બાળક શાળાએ આવે છે.
રોજ સવારે પ્રતિજ્ઞા બોલે છે, રોજ સવારે પ્રાર્થના કરે છે બાળક, એ શાળા પ્રત્યેનું સ્વાભિમાન તો છે. તમે પ્રાથમિક ધોરણના બાળકોને 1 થી 5 ધોરણના બાળકોને જેને સંવિધાન હજી ભણવામાં નથી આવ્યું, જેને ઇમરજન્સી હજી ભણવામાં નથી આવી, એને લોકતંત્ર હજી ભણવામાં નથી આવ્યું, એને કાર્યક્રમ આપ્યો સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરો. એને કાર્યક્રમ આપ્યો 10મી સપ્ટેમ્બરનો પ્રોગ્રામ છે આપઘાત નિવારણ દિવસની ઉજવણી. પેલા તો એને બિચારાને હજી ખબર નથી પ્રાથમિક શાળાના બાળકને કે આપઘાત શું કહેવાય, તમારે શું કામ એને ભણાવવું છે ભાઈ? કે કેટલી આ પ્રવૃત્તિઓમાં બાળકોનું શિક્ષણ ખૂબ પ્રકારનું જોખમાય છે. બીજું, આમાં બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ પણ નથી. આમાં કેટલી બધી પ્રવૃત્તિઓ. અત્યારે હજી પરીક્ષા ચાલુ છે, 6 ઓક્ટોબરથી પરીક્ષાઓ શરૂ થઈ ગઈ, તો અત્યારે સરકારે હમણાં છેલ્લા સપ્ટેમ્બરના એન્ડમાં વિકાસ સપ્તાહનો કાર્યક્રમ બધા બાળકોને આપી દીધો છે. ભાઈ, બાળકો પરીક્ષા દેશે, રિવિઝન શિક્ષકો કરાવશે, પોતાને આખા સત્ર દરમિયાન નથી કઈ કામ કરવા મળ્યું એનું કામ કરશે. હું નથી કહેતો, તજજ્ઞોએ કીધેલું છે. આપણે પેલો તમે જે રિપોર્ટની વાત કરી ને, પરખ રિપોર્ટના એનાલિસિસમાં તજજ્ઞોએ કીધું છે કે આ પરખ રિપોર્ટમાં જે બાળકો પાછળ રહી ગયા ને, એનું કારણ છે કે 56 પ્રકારની સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ બાળક પાસે જે શિક્ષક છે, આ લગભગ સંદેશનો રિપોર્ટ છે. એમાં તજજ્ઞોએ કીધું છે કે ભણાવવા પાછળની 56 પ્રકારની જે કામગીરી કરતા શિક્ષકો છે ને, એને કારણે આ પરખના રિપોર્ટમાં જે પ્રકારની જે ગુજરાતની ક્ષતિઓ આવી છે એ આવી છે. તો મારું કહેવાનું એમ છે કે તમારી પાસે સરકારના ઘણા બધા વિભાગો છે, મહાનગરપાલિકાઓ છે, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો છે, નિગમો છે, એમની પાસે તમારા સરકારી કાર્યક્રમો કરાવો. એનાથી તમારી ભૂખ સંતોષાતી નથી તો તમે પાછા બાળકો પાસે, શાળાઓ પાસે આવો છો. કમસે કમ એને દૂર રાખો, એને ભણાવવા દો. જ્યાં જરૂર હોય તો હું એમ નથી કહેતો કે બિલકુલ નહીં, જરૂર હોય જે પ્રોગ્રામ, ધારો કે કોઈ વસ્તુની અવેરનેસ તાત્કાલિક લાવવાની છે, એવા પ્રોગ્રામ કરાવો, કોઈ વાંધો નહીં. પણ દરેક પરિપત્ર શાળામાં કરવાની જરૂર નથી. વિકાસ સપ્તાહની ઉજવણી છે કે ભાઈ વડાપ્રધાન આજથી એટલા વર્ષ પહેલા વડાપ્રધાન બન્યા હતા, એને ભાઈ એ બાળકને કાંઈ શીખવાડવા એવું કંઈ કરવાની જરૂર મને નથી લાગતી. હા, તમે બીજું કંઈ પણ લાવો તો તારે કંઈ વાંધો નહીં. તાત્કાલિક પેલા બાળકની શાળામાં હત્યા થઈ ગઈ, એને લઈને તમે કોઈ કાર્યક્રમ, સારો પોઝિટિવ કાર્યક્રમ લાવો, એ વાત સારી છે કે ભાઈ બાળક બાજુના બાળકમાં પોતાનો ભાઈને, પોતાના ફેમિલી મેમ્બરને જુએ, સહાધ્યાયીને જુએ, એના માટે તમે તાત્કાલિક કંઈક પ્રોગ્રામ લાવ્યા, એ વાત અલગ છે. પણ રોજ સવારે ઉઠીને કંઈક સરકારી પ્રોગ્રામ માટે બાળકોનો ઉપયોગ કરવો એ જરા. અને આ અગેન હું રિપીટ કરું છું કે આ તમામના બાળકો માટે ખરાબ છે, ખાલી વિપક્ષના સમર્થકોના બાળકો માટે ખરાબ નથી. આ ભારતીય જનતા પાર્ટીના સમર્થકના બાળકો માટે પણ આ વસ્તુ ખરાબ છે. એને ભણવા દો, એની સમજ તો ડેવલપ થવા દો. જેમ સમજ આવે એમ એને એ લેવલની વસ્તુ, સંવિધાનની સમજ આવવા દો, જીવનની સમજ આવવા દો. એ પહેલા એને આપઘાત હું કામ શીખવાડો? તો આવા પ્રોગ્રામો આમાં ભાઈ કરેલા છે. આમાં શું કહેવાનું બીજું? જી આગળ. આપે આંકડા બતાવ્યા, શિક્ષકોના ઘટ વિશેની વાત કરી, ઇતર પ્રવૃત્તિની પણ વાત કરી, સરકારી ઉત્સવો જે બાળકો સાથે ઉજવવામાં આવી રહ્યા છે, શિક્ષકો તો ભલે તેમાં ન જ જોડવા જોઈએ, પરંતુ કદાચ જોડી દીધા તો બાળકોને તો ન જ જોડવા જોઈએ, તેની પણ વાત કરી. આ પરખ રિપોર્ટની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે તેમાં આદિવાસી વિસ્તારનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે આ રિપોર્ટની અંદર, અને ચોંકાવનારા જે આંકડાઓ રજૂ થયેલા છે તે. અને આપ સુરતથી બિલોંગ કરો છો, અને સુરતની દક્ષિણ તરફના આખા જે પટ્ટામાં છે મોટા ભાગે આદિવાસી વિસ્તાર આવેલો છે. એટલે મને આ પ્રશ્ન પૂછવાનું ચોક્કસ મન થાય કે આદિવાસી વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે? બાળકોને પૂરતું શિક્ષણ મળતું હશે નાના ગામડાઓમાં? જી, હવે આપણે પરખ ઉપર જ એક્સક્લુઝિવ વાત કરીએ તો પરખ વિશે મારે દર્શક મિત્રોને એ જણાવવું છે કે પરખ વિશે છે ને, તમે વ્યવસ્થિત રીતે સૌ મિત્રોને વિનંતી છે કે હું સૌથી પહેલા જીગરભાઈને, મુંબઈ સમાચારને હું ધન્યવાદ આપવા માંગુ છું કે પરખ વિશે આટલી ડિટેલમાં વાત કરવા માટે મને આમંત્રિત કર્યો છે, અને મને કરવા કરતા એને ચર્ચા કરી છે. પરખ રિપોર્ટની કોપી અહીંયા મારી સામે છે. તમામ પોતાના, ચાલો તમે ગુજરાતને પ્રેમ કરો છો, દેશને પ્રેમ કરો છો, એ તો કરો જ છો, પણ પોતાના બાળકને તો સૌ પ્રેમ કરીએ છીએ. મારું બાળક પણ આ જ ગુજરાતની કોઈ શાળામાં ભણશે, સરકારીમાં ભણશે, પ્રાઇવેટમાં ભણશે. ગુજરાતના એક નાગરિકનું બાળક આ જ ગુજરાતમાં ભણવાનું છે. તો આ જે પરખ રિપોર્ટ છે એ કેન્દ્રની ભાજપ સરકારનો જ છે, વિપક્ષનો નથી, કોઈ સ્વતંત્ર શિક્ષણવિદનો નથી, માત્ર સરકારી શાળાનો નથી, પ્રાઇવેટ શાળાનો પણ આ રિપોર્ટ છે. વિચારજો તમામ દર્શક મિત્રો, અને પછી આ રિપોર્ટની ગંભીરતાને સમજવાની કોશિશ કરજો. હવે આ સર્વે કેટલા લોકોમાં, કેટલી શાળાઓમાં થયો છે એ સમજજો. 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, એટલે કે 36 અલગ અલગ યુનિટોમાં 781 જિલ્લાઓમાં સર્વે થયો છે. 781 જિલ્લાઓમાં અને
36 યુનિટો 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આ સર્વે થયો છે. પ્રાથમિકથી લઈને માધ્યમિકના 3 વિભાગ પાડવામાં આવ્યા છે. એટલે 1 થી 5 જેને આપણે લોઅર પ્રાઇમરી કહીએ, અને અપર પ્રાઇમરી જેને 6, 7, 8 કહીએ, અને 9, 10 જેને આપણે માધ્યમિક કહીએ. તો 1 થી 5 માંથી એક સેમ્પલ ધોરણ 3 નું લેવામાં આવ્યું, 6, 7, 8 માંથી એક સેમ્પલ ધોરણ 6 નું લેવામાં આવ્યું, અને 9, 10 માંથી એક સેમ્પલ ધોરણ 9 નું લેવામાં આવ્યું. આખા રાજ્યની 781 જિલ્લાઓમાંથી, બરાબર, 3 ના, અને તમામ પ્રકારની શાળાઓ, પ્રાઇવેટ શાળાઓ અને સરકારી શાળાઓ, અર્ધ સરકારી શાળાઓ તમામ. હવે 3 ગુજરાતની શું સ્થિતિ છે એ સમજવા જેવી છે. 781 જિલ્લાઓમાં તમે રિપોર્ટનો પેજ નંબર 13 ખોલશો તો એમાં ઓવરઓલ પહેલા આપવામાં આવ્યું છે ઓવરઓલ પરફોર્મન્સ શું છે ગુજરાતનું. તો ઓવરઓલ પરફોર્મન્સમાં ગુજરાત 36 યુનિટમાં સૌથી નબળું પરફોર્મ કરતા, સૌથી નબળું પ્રદર્શન કરતા 10 રાજ્યોમાં ગુજરાતનું નામ છે. 10 રાજ્યો અને 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાંથી સૌથી લોવેસ્ટ પરફોર્મિંગ 10 રાજ્યો, એ 10માં આપણા ગુજરાતનું નામ છે. સૌથી પહેલા તો આ જ આપણા માટે આઘાતજનક વાત હોવી જોઈએ કે જે પાર્ટીને, જે સરકારને સમર્થન કરતા હોઈએ, પણ શિક્ષણને પ્રાથમિકતા હોવી જોઈએ. શિક્ષણ છે એ જ ભવિષ્યનો આધાર છે. હવે એના ઉપર આવીએ કે કેટેગરી વાઇઝ રિપોર્ટમાં શું લખેલું છે. તો ધોરણ 3 ની કેટેગરીમાં આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ, ગુજરાત ક્યાં સ્ટેન્ડ કરે છે? તો ધોરણ 3 ના જેટલા બાળકોનો સર્વે થયો એમાં પ્રાઇવેટ શાળા અને સરકારી શાળા બંને પ્રકારની શાળાઓ, એમાં તમે 5 લાખ રૂપિયાની ફી ભરો છો તો તમારી શાળાનો પણ સર્વે છે. અને જે છે એ ગામડાની કોઈ ગામઠી શાળામાં એક શિક્ષક ધરાવતી શાળા છે એ પણ આવી ગઈ. તો રિપોર્ટમાં 781 જિલ્લાઓમાંથી સૌથી સારું પરફોર્મ કરતા 50 જિલ્લાઓ અને સૌથી નબળું પરફોર્મ કરતા 50 જિલ્લાઓનું લિસ્ટ અલગથી આપવામાં આવ્યું. તો સૌથી નબળું પરફોર્મ કરતા 50 જિલ્લાઓમાં ગુજરાતના 5 જિલ્લાઓ છે ધોરણ 3 ની કેટેગરીમાં. ગુજરાતમાં કેટલા જિલ્લાઓ છે? 33 જિલ્લાઓ. 33 માંથી આપણા માટે શરમજનક હોવી જોઈએ કે પેલા 50 નબળામાંથી 5 ગુજરાતના છે. આઉટ ઓફ 33, 5 districts are from ગુજરાત. અને આખા દેશની 781 માંથી છે, 781 જિલ્લાઓમાંથી. તો આ ખૂબ ચોંકાવનારા રિપોર્ટ છે. હવે એમાં 5 જિલ્લાઓ કયા છે? ભાઈએ વાત કરી માત્ર આદિવાસી વિસ્તારો જ નથી. ઘણી વખત ઘણી જગ્યાએ ભાજપ એવું પણ દેખાડવાની કોશિશ કરી છે કે આદિવાસી ના, જામનગર જિલ્લો આદિવાસી જિલ્લો નથી. જામનગર પણ આ છેલ્લા 5 નબળા ધરાવતા જિલ્લાઓમાં છે. ગીર સોમનાથ આદિવાસી જિલ્લો નથી. ગીર સોમનાથ નબળા શિક્ષણ ધરાવતા દેશના સૌથી 50 જિલ્લાઓમાંનું એક છે. ખેડા આદિવાસી જિલ્લો સંપૂર્ણ રીતે નથી, ખેડાનું પણ સ્થાન છે. છોટા ઉદેપુર એકમાત્ર આદિવાસી જિલ્લો છે, એ છોટા ઉદેપુરનું આમાં સ્થાન છે. અને પોરબંદર પણ આદિવાસી સંપૂર્ણ જિલ્લો નથી. તો 5 જિલ્લાઓમાંથી માત્ર એક જિલ્લો છે જે સંપૂર્ણ આદિવાસી જિલ્લો છે. બાકીના 4 જિલ્લાઓ છે એ સંપૂર્ણ રીતે આદિવાસી જિલ્લાઓ નથી. તો કદાચ એવું લાગતું હોય કે આદિવાસી સમાજના બાળકો માટે નહીં, તો એવું નહીં વિચારતા. જે એમના માટે કામ નથી કરતા એ તમારા માટે કેવી રીતે કામ કરશે? સરકાર એ બાબતમાં કોઈ સાથે ભેદભાવ કરતી નથી. એ બાબતમાં સૌનો સાથ જ છે કે બધાને નબળો પરફોર્મન્સ માં છે, બધાની સહિયારી ભાગીદારી. તો ખાલી આદિવાસીઓને નબળું શિક્ષણ નથી આપ્યું, બધાને નબળું શિક્ષણ આપ્યું છે. સરકારે સૌ સાથે સમાનતા રાખી. સૌરાષ્ટ્રમાં પણ સમાનતા રાખી, ઉત્તર ગુજરાતમાં સમાનતા રાખી, દક્ષિણ ગુજરાતમાં સમાનતા રાખી. સરકારે કોઈ ભેદભાવ કર્યો નથી, બરાબર. તો હવે આ ધોરણ 3 ની કેટેગરીની વાત. ધોરણ 6 માં 50માં સ્થાન નથી. હવે ધોરણ 9 ની કેટેગરીમાં માધ્યમિક શિક્ષણમાં આવી. આ પ્રાથમિક શિક્ષણની સ્થિતિ હતી. એમાં સૌથી નબળું પ્રદર્શન ધરાવતા 9મા ધોરણની કેટેગરીમાં 50 જિલ્લાઓ છે 781 માંથી. આ 781 માંથી 3 જિલ્લાઓ છે, 3 જિલ્લાઓ છે એ ગુજરાતના છે. 33 માંથી અહીંયા પણ 3 જિલ્લાઓ ગુજરાતના છે. 781 એમાંથી નબળું 50, એમાંથી 33 જિલ્લાઓમાંથી 3 ગુજરાતના, એમાંથી એક દાહોદ, ડાંગ અને છોટાઉદેપુર. આ બાબતમાં આપણે ચોક્કસ કહી શકીએ કે આ 3 જિલ્લાઓમાં આદિવાસી સમાજની બહુમતી વસ્તી ધરાવતા છે. દાહોદ, ડાંગ અને છોટાઉદેપુર. તો એમ ગણીએ ઓવરઓલ તો 5 + 3 8, અને છોટાઉદેપુરને કોમન ગણીએ તો આપણે 7 ગણી શકીએ. છોટાઉદેપુર પ્રાથમિકમાં પણ આવ્યું અને માધ્યમિકમાં પણ આવ્યું. તો તમે ઓલમોસ્ટ 8 જિલ્લાઓ આપણા 33 માંથી 8 એટલે 25% થયા.
તો ગુજરાતના કુલ જિલ્લાઓમાંથી 25% જિલ્લાઓ એવા છે કે જે દેશનું સૌથી નબળું શિક્ષણ ધરાવતા જિલ્લાઓ છે, પ્રાઇવેટ શાળા અને ખાનગી સરકારી શાળા બંનેમાંથી મેળવીને. તો આ રિપોર્ટની આ ગંભીરતા છે. અને બીજું પણ એમાં દર્શાવવામાં આવ્યું છે કે આ રિપોર્ટમાં એવરેજ કરતા, આખા દેશની જે નેશનલ એવરેજ છે એના કરતા અમુક વિષયોમાં 7 થી 8% નબળું. ભાષા અને ગણિતમાં દેશની સરેરાશ સામે પણ ગુજરાતની સ્થિતિ બદતર. ભાષામાં 7% અને ગણિતમાં 8%. નેશનલ એવરેજ કરતા આપણું પરિણામ ભાષા અને ગણિતમાં, આપણને એમ થતું છે ભાષામાં નબળું છે, તો ભાષામાં એવરેજ કરતા 7% નબળા છીએ અને ગણિતમાં એવરેજ, નેશનલ એવરેજ કરતા આપણે 8% નબળા છીએ. તો આ બહુ નાનો ગેપ ના કહેવાય. 7-8% ગેપ એ ખૂબ મેજર ગેપ કહેવાય ગણિતની ભાષામાં કે સ્ટેટિસ્ટિક્સની ભાષામાં. તો મારા મતે એક ગુજરાતી તરીકે અને એક શિક્ષણવિદ તરીકે આ ખૂબ નબળી અને ખૂબ દુઃખદ બાબત છે કે દિવસે ને દિવસે શિક્ષણની સ્થિતિ તો કમસે કમ સુધરવી જોઈએ. આમાં શું એજન્ડા છે? મને એમ કહો કે આમાં શું એજન્ડા છે? ચાલો, તમે રોડ રસ્તા હોય તો એમાં પીડબ્લ્યુડી વિભાગ હોય કે આરટીઓ વિભાગ હોય, એમાં ભ્રષ્ટાચાર છે, એમાં પૈસા ખાવાના છે, એમાં પોતાના મળતિયાઓને સરકારે સેટ કરવાના છે, કે જે કાંઈ XYZ છે જે સરકારમાં હોય એ. પણ આ તો એક માનવતાનું કામ છે. આપણે એ સમાજમાંથી, એ દેશમાંથી આવીએ છીએ કે જેમાં શ્રેષ્ઠીઓ પોતાના પૈસે શિક્ષણ સંસ્થાઓ બનાવતા, આજે પણ બનાવે છે. આજે પણ ઘણા હું શ્રેષ્ઠીઓને ઓળખું છું કે જે માત્ર શિક્ષણ માટે દાન આપે છે. તમે એમ કહો ને કે ભાઈ મારા ઘરમાં આર્થિક તકલીફ છે તો નહીં આપે, પણ એમ કહો કે મારા દીકરાને ભણાવવાનો છે તો તમને ફટ દઈને 10, 20, 25, 50,000 રૂપિયા કાઢીને આપી દેશે. તો જે કામ લોકો સેવાના ભાવથી મફત કરે છે, એ કામ જેની જવાબદારી છે એને તો કેટલું સારું કરવું જોઈએ. કે કાંઈ વાંધો નહીં, આનો એક સપોર્ટ સિસ્ટમ તરીકે ઉપયોગ કરવો જોઈએ સરકારે. આ દાતાઓ, આ શ્રેષ્ઠીઓ છે એનો સપોર્ટ સિસ્ટમ તરીકે. ચાલો, સરકાર એક એફર્ટ કરે છે, પણ સરકાર નબળી પડે ત્યાં તમે અમારો ટેકો કરજો, તમે અમને સપોર્ટ કરજો. જ્યાં ગામડાઓમાં સામાજિક સમર્થન મળતું નથી, અમે સામાજિક સમર્થન આપજો. જ્યાં બાળકો સરકારી શાળામાં નથી મોકલતા, ત્યાં સમાજના ટેકા લઈને આપણે સરકારી શાળામાં બાળકોની સંખ્યા વધારવા માટે સમાજનો ઉપયોગ કરી શકાય. એને બદલે તો આ તો એવું થઈ ગયું કે સપોર્ટ સિસ્ટમ ઉપર જ આખી સરકાર ડિપેન્ડ થઈ ગઈ કે તમે કરવી હોય તો સેવા કરો, અમારે તો કઈ વાંધો નથી, અમારું તો જો આ સ્ટેટસ છે. તો હું વિપક્ષ તરીકે બોલું તો ઘણી વખત એવું લાગે કે ઠીક છે, મારો આમાં કોઈ એજન્ડા નથી. ગુજરાતની સ્થિતિ શિક્ષણની સુધરી જશે તો મારે તો એક જ બાળક છે, બાકીના બધા બાળકોની સ્થિતિ સુધરી જશે તો એ બાળકોના જીવનમાં ક્યાંક ને ક્યાંક એમના માતા પિતાના જીવનમાં સુખ આવશે, શાંતિ આવશે. તો આ સ્થિતિ છે, ખૂબ ગંભીર છે. આ સિવાયની પણ ગુજરાત સરકારના વિધાનસભાના ઘણા બધા આંકડાઓ છે, એના વિશે પણ વાત કરીશું. પણ આ સ્થિતિ છે, જે કઈ આ પેરામીટર છે, આ સ્થિતિ છે. અને છેલ્લી એક નાની વાત કહી દઉં કે ઘણી વખત તમે ટીકા કરી લો આમ આદમી પાર્ટીને, મને વાંધો નથી. જે કઈ આપણે જાહેર જીવનમાં છીએ તો ટીકા થવી જોઈએ. અને હું બહુ ટૂંકમાં વાત કરીશ, મારી પાર્ટીની વાત છે એટલે ટૂંકમાં કરીશ. આ જ રિપોર્ટમાં પંજાબ સરકાર છે એ તમામ રિપોર્ટમાં લીડ કરે છે. આ પણ જાણકારી મેળવજો. પંજાબ તમામ રિપોર્ટમાં, જે રિપોર્ટમાં ગુજરાતના 5 જિલ્લાઓ સૌથી નબળા શિક્ષણ ધરાવતા રિપોર્ટમાં છે, એ 50માં 20 જિલ્લાઓ પંજાબના છે કે જે દેશનું સૌથી સારું શિક્ષણ આપે છે. પંજાબમાં કુલ જિલ્લાઓ 23 છે, એમાંથી 20 જિલ્લાઓ દેશનું સૌથી સારું શિક્ષણ આપવા વાળા 50 જિલ્લાઓમાં સામેલ છે. 3 કેટેગરીમાં, 2 કેટેગરીમાં પંજાબ પહેલા નંબરે છે, 1 કેટેગરીમાં પંજાબ બીજા નંબરે છે આખા દેશમાં સારું શિક્ષણ ધરાવતા રાજ્યોમાં. ધોરણ 3ની કેટેગરીમાં પહેલા નંબરે આખા દેશમાં, ધોરણ 6ની કેટેગરીમાં બીજા નંબરે, ધોરણ 3ની કેટેગરીમાં પ્રથમ નંબરે આખા દેશમાં, આખા દેશના 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં. ધોરણ 6ની કેટેગરી અને ધોરણ 9ની કેટેગરીમાં પંજાબના 23 જિલ્લાઓમાંથી 18 જિલ્લા એવા છે કે જે ટોપ 50માં છે. એટલે કે ટોપ 50માં 20 જિલ્લાઓ પંજાબના છે અને 30 જિલ્લાઓ આખા દેશના છે. તો હું એમ કહું છું કે હું ખાલી વાત નથી કરતા, ક્યાંક ને ક્યાંક શિક્ષણની ગુણવત્તા બાબતે કામ પણ થઈ રહ્યું છે, પણ હું એની વાત ટૂંકમાં કરીશ. હું ગુજરાતનો નાગરિક છું, મને ગુજરાતની વધારે ચિંતા સ્વાભાવિક રીતે હોવી જોઈએ. બીજા કેટલાક આંકડાઓ બાબતે પણ આપણે વાત કરીશું, પણ આ રિપોર્ટ બાબતે કઈ જીગરભાઈ વધારે વાત કરવી તો પેલા કરી લઈએ. આ રિપોર્ટ બાબતે મારે એક સમયની મર્યાદા છે, પણ આપણે પંજાબનો આંકડો રજૂ કર્યો, ખૂબ સરસ શિક્ષણ ત્યાં મળી રહ્યું છે અને આ રિપોર્ટમાં તેનો ઉલ્લેખ પણ છે, તે પણ દર્શક મિત્રોને જાણકારી મળી. પરંતુ આપ દિલ્હીમાં પણ ખૂબ લાંબા સમય સુધી શાસન કરેલું છે, ત્યાંના રિપોર્ટના આંકડા શું કહી રહ્યા છે? પણ દિલ્હીના રિપોર્ટના આંકડા પણ આપી દઉં તમને હું. ઉભા રહો એક મિનિટ. કારણ કે દર્શક મિત્રોને તે પણ જાણવાની ઈચ્છા થાય. હા, બરાબર છે. તો દિલ્હીના રિપોર્ટ છે એ
ધોરણ 9 ની કેટેગરીમાં છે એ દિલ્હી લીડ કરે છે. ધોરણ 3 અને 6 માં તો ટોપ 10 માં નથી, બરાબર. પણ બાકીનું એનાલિસિસ મેં કર્યું નથી, કારણ કે મને એવું હતું કે ભાઈ હવે દિલ્હીમાં તો ભારતીય જનતા પાર્ટીની સરકાર કરે છે તો એ કરે. મેં તો વધારે ફોકસ, મેં તો પંજાબ વિશે પણ વાત નહોતો કરવાનો, પણ આ તો છેલ્લે સમય હતો એટલે કર્યું. મારો ફોકસ વધારે ગુજરાત પર. ચર્ચાની વાત જ્યારે કરતા હોય ત્યારે દરેક રાજ્યો અને તેના પરફોર્મન્સની વાત કરતા હોઈએ ત્યારે બિલકુલ બિલકુલ દરેક રાજ્યોની વાત કરવાની આવે. રાકેશભાઈ, અન્ય શિક્ષણના મુદ્દા સાથે પણ આપણે ફરી એક વખત જોડાઈશું અને ચર્ચા કરીશું. શિક્ષણ વિશેની વાત હોય ત્યારે મુંબઈ સમાચાર હંમેશા સાચી વાતને હંમેશા પ્રાથમિકતા છે, અને આજે શિક્ષણનો મુદ્દો હતો ત્યારે આપ અમારા મુંબઈ સમાચાર સાથે જોડાયા તે બદલ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તમારો ખૂબ ખૂબ આભાર કે આ મુદ્દો તમે લીધો. ખૂબ ખૂબ આભાર. જી, મળીશું ફરી એક વખત. રજા આપશો.